બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાલનપુર તાલુકાના કોલિયારી ગામના એક યુવાન છે, પોલીસ ભરતી પરીક્ષા માટે ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યો તે દરમિયાનમાં 11મા રાઉન્ડમાં તે ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો। એના પિતાની નજર સામે જ આ ઘટના બની। તેઓ જણાવે છે કે દીકરો પોલીસ બને તેવી ઈચ્છા હતી, પણ સબ લઈને હવે ઘરે જવું પડશે। ગોધરા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાયેલી 13,591 જગ્યાઓ માટેની મહાભરતી પ્રક્રિયા ગોધરામાં એક પરિવાર માટે કાળમુખી સાબિત થઈ છે। જયપુર પાવી તાલુકાના રાઠવા પરિવારનો જસવંત રાઠવા મોતને પીટ્યો છે। ગોધરાના એસઆરપી ગ્રુપ 5ના મેદાનમાં આજે વહેલી સવારે કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા છોટાઉદેપુરના 27 વર્ષના યુવાન જસપાલસિંહ રાઠવાનું રનિંગ દરમિયાનમાં શ્વાસની તકલીફ આવતા કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનામાં આ સૌથી હૃદયદ્રાવક પાસું એ છે કે મૃતકને પ્રોત્સાહન આપવા માટે આવેલા પિતાની નજર સામે પુત્ર ઢળી પડ્યો હતો। ઘટના બાદ શોકમાં ગરકાવ થયેલા મૃતક પિતા દશરથભાઈ રાઠવાએ રડતી આંખે જણાવ્યું હતું કે હું અને મારો દીકરો બંને ખુશી ખુશી ગોધરા ગ્રાઉન્ડ ખાતે રનિંગ માટે આવ્યા હતા। મારી વર્ષોથી ઈચ્છા હતી કે મારો દીકરો પોલીસની પરીક્ષા પાસ કરે અને પોલીસમાં નોકરી મેળવી દેશની સેવા કરે, પરંતુ રનિંગ દરમિયાન અચાનક તેને શ્વાસ ચડી ગયો અને તે નીચે ઢળી પડ્યો। મારી નજર સામે મારો જુવાન જો દીકરો મૃત્યુ પામ્યો છે। આ દીકરો ગુમાવવાથી મને જાણે મારા માથા પર હાથ તૂટી પડી હોય તેવી અનુભૂતિ થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું। જયપુર પાવી તાલુકાના કોલિયારી ગામના વતની જસપાલસિંહ દશરથભાઈ રાઠવા 27 વર્ષની ઉંમર સવારે રનિંગ ટેસ્ટ આપી રહ્યા હતા। તે દરમિયાનમાં ઘટના બની અચાનક શ્વાસ એમને લેવામાં તકલીફ પડી રહી હતી। તેઓ ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની કુલ 13,591 જગ્યા માટે ભરતી ચાલે છે, જેમાં લાખો ઉમેદવારો ભવિષ્ય અજમાવી રહ્યા છે। અચાનક આ મોતને પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના અને ખાસ કરીને રાઠવા સમાજમાં શોકનું મોજું ફેલાયું છે। જસવંત રાઠવાના પિતા શું કહે? મારું નામ રાઠવા દશરથભાઈ નિકુલભાઈ છે। અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા ને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે। મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે નોકરી કરે એવી ઈચ્છા હતી, પણ હવે જે કુદરતને ગમ્યું ખરું। આશરે 27 વર્ષ હતી। તેઓનું નામ રાઠવા જસપાલભાઈ દશરથભાઈ। અંધારીઓ અકસ્માત આ થવાથી દુઃખદ ઘટના બનવાથી મને એમ છે જીવન ઉપર જાણે આપ તૂટી પડ્યું હોય તેવું મને અત્યારે હાલ અહેસાસ લાગી રહ્યો છે। મારું નામ રાઠવા દશરથભાઈ નિકુલભાઈ।